રનિંગ ફૂટ 200 રૂપિયા એ આપતા હતા, એમના બદલે હવે રનિંગ ફૂટ 300 રૂપિયા એ નાણાં વિભાગમાંથી અમારી ફાઇલ મંજૂર થઈ હતી. મનસિંહ ખેડૂતો માટે થઈને જે પશુઓ એમના ખેતરમાં આવીને એમનો માલ ચરી જતા હોય છે, બગાડતા હોય છે, એ સમસ્યા મોટી છે. ભાજપની સરકારે જ આ ફેન્સિંગ માટેની યોજના બનાવી છે, એમાં ઉત્તરોત્તર ઘટાડો કર્યો છે. 2 હેક્ટર સુધી ખેડૂતોને એ ફેન્સિંગ ભેગા થઈને આવે તો એમાં સબસિડી પણ રાજ્યની સરકાર આપતી હતી. કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો વગેરેની પણ રજૂઆતો મળી અને એમના આધાર ઉપર 1 હેક્ટર સુધીની મર્યાદામાં આ ફેન્સિંગ કરવાનો નિર્ણય એ મારા વિભાગે લીધો છે ને નાણાં વિભાગ સુધી આ ફાઇલ પહોંચી છે. એક બીજી પણ ડિમાન્ડ કિસાનોની હતી, એ લાગણીને પણ રાજ્ય સરકારે ધ્યાનમાં રાખી છે. રનિંગ ફૂટ 200 રૂપિયા એ આપતા હતા, એમના બદલે હવે રનિંગ ફૂટ 300 રૂપિયા એ નાણાં વિભાગમાંથી અમારી ફાઇલ મંજૂર થઈ હતી. મને મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે એટલે તરત જ 300 રૂપિયા આપવામાં આવશે. એટલે કે 33% વધારો આશરે એ મહત્વાકાંક્ષી આ ફેન્સિંગની જે યોજના છે, ખેડૂતોનો પાક બચાવવાની જે યોજના છે, એમાં રાજ્યની સરકાર આગામી સમયમાં નિર્ણય કરવા જઈ રહી છે.